નમસ્કાર દર્શક મિત્રો, પારંપરિક તેમજ આધુનિક કૃષિ ક્ષેત્રની માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આજે અમે એક નવા જ વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને તે છે બનાસકાંઠા જિલ્લાની જૈવ વિવિધતા. દર્શક મિત્રો, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ જોઈએ તો બનાસકાંઠા જિલ્લાનું પણ એક આગવું મહત્વ રહેલું છે. બનાસકાંઠા જિલ્લામાં વનીય તેમજ પ્રાકૃતિક જૈવ વિવિધતાઓ તો વિશેષ પ્રમાણમાં જોવા મળે જ છે અને તેના આવેલા અભયારણ્યો જેવા કે બાલારામ છે, જયસોર છે, કુડખર અભયારણ્યનો પણ તેમાં સમાવેશ થાય છે. અને આ વન્યજીવ સંપદાઓના સંરક્ષણ અને જાળવણી માટે કયા વિશેષ પ્રયત્નો વન વિભાગ તરફથી થઈ રહ્યા છે તે અંતર્ગત માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે કનકબા એચ રાઠોડ. તેઓ શ્રી મદદનીશ વન સંરક્ષક તરીકે બનાસકાંઠા વન્યજીવ વિભાગ પાલનપુર ખાતે ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી માહિતી મેળવીએ. નમસ્કાર મેમ. નમસ્કાર પાયલ. ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિદર્શન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આજનો વિષય એક નવા જ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને જૈવ વિવિધતાઓને લગતો છે. તો સૌથી પહેલાં તો એક નિષ્ણાત તરીકે જૈવ વિવિધતાની વ્યાખ્યા આપશો. જૈવ વિવિધતાને સમજતા પહેલાં આપણે એની વ્યાખ્યા સમજીએ તો જૈવ વિવિધતાના શબ્દમાં જ એની વ્યાખ્યાનો સમાવેશ થઈ ગયો છે કે જૈવ વિવિધતા એટલે જીવોમાં વિવિધતા. હવે જીવો કયા કયા પ્રકારના છે તો વનસ્પતિ પણ હોઈ શકે, સૂક્ષ્મ જીવાણુઓ પણ હોઈ શકે અને પ્રાણીઓ પણ હોઈ શકે. તો આ બધી જ વિવિધતાઓ જેમાં સમાયેલી છે, જે જીવમાં વિવિધતા સમાયેલી છે, એને જૈવ વિવિધતા સાદી ભાષામાં કહીએ છીએ. હવે એના પ્રકારો પણ આપણે જોઈ લઈએ તો બે પ્રકારો કે જનનિક જૈવ વિવિધતા અને જાતીય જૈવ વિવિધતા. જાતિમાં જૈવ વિવિધતા તો જનનિક જૈવ વિવિધતા જોઈએ તો ભારતમાં જ 1000થી વધુ પ્રકારની કેરીની જાતો જોવા મળે છે. 50,000થી વધારે ચોખામાં પણ જનનિક જૈવ વિવિધતા જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિની જો જૈવ વિવિધતાની વાત કરીએ તો એમાં સરીસૃપ છે, સસ્તન પ્રાણીઓ છે, સંધિપાત પ્રાણીઓ છે, બિલાડી કુળના પ્રાણીઓ છે. વનસ્પતિની જૈવ વિવિધતા જોઈએ તો એકઅંગી, દ્વિઅંગી, ત્રિઅંગી અનેક પ્રકારની જૈવ વિવિધતાનો સમાવેશ થાય છે. બરોબર છે. તો આપે કીધું કે જૈવ વિવિધતાઓના વિવિધ પ્રકાર જોવા મળે છે, તે સંલગ્ન આપણે ભારત દેશની વાત કરી. પરંતુ હવે આપણે વાત કરીએ ગુજરાત રાજ્યની. તો આપણા ગુજરાત રાજ્યમાં કેવા પ્રકારની જૈવ વિવિધતાઓ જોવા મળે છે અને બનાસકાંઠા તો જૈવ વિવિધતાઓથી ભરપૂર સંકળાયેલો પ્રદેશ ગણી શકાય. તો આપ શું કહેશો આ વિશે? ભારત, ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરવામાં આવે તો ભારતની પહેલાં આપણે વાત કરીએ તો ઉત્તરે હિમાલયની ગિરિમાળા આવેલી છે. આપણો દરિયા કિનારો છે ગુજરાતની સાથે સાથે સૌથી વધારે અરબી મહાસાગર, પેસેફિક મહાસાગર અને સાથે સાથે આપણે ગુજરાતની બી ચર્ચા કરીએ તો રણ વિસ્તારથી માંડી અને ગાઢ જંગલો સુધી જોવા મળે છે. અને બનાસકાંઠા જઈએ તો ઉત્તરે અરવલ્લીની પ્રાચીન ગિરિમાળા આવેલી છે. આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાન સાથે જોડાયેલો છે. આંતરરાજ્ય સરહદે કહીએ તો એ રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલો છે. અને જિલ્લા કહીએ તો કચ્છ, પાટણ અને સાબરકાંઠા સાથે જોડાયેલો છે. તો ભૌગોલિક વિસ્તારો સાથે જોડાયેલો હોવાના કારણે જૈવ વિવિધતામાં આપોઆપ એના વધારો કરે છે. અને જોઈએ તો રણ વિસ્તારથી માંડી અને ગાઢ જંગલો સુધી આવેલા છે, સૂકા પાનખર જંગલો આવેલા છે. તો એ જ એની જૈવ વિવિધતામાં વધારો કરે છે. બરાબર. તો આ જૈવ વિવિધતાઓના મહત્વ એક પર્યાવરણની દ્રષ્ટિએ કે પ્રાકૃતિક સંપદાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો કેટલું રહેલું છે? જૈવ વિવિધતાનું મહત્વ આપણે સમજીએ તો એના જીવોની મહત્વતા, કયા જીવો છે દરેક જગ્યાએ, વિશ્વમાં દરેક જગ્યાએ એકસાથે બધા પ્રાણીઓ આવેલા હોતા નથી. દરેક ભૌગોલિક વિસ્તારો પ્રમાણે આ જીવોની વિવિધતામાં પણ અલગતા જોવા મળે છે. હવે આ જૈવ વિવિધતાઓને પહેલાં ઓળખી અને એ જીવોને સાચવવા એ આપણી નૈતિક જવાબદારી બને છે. ગુજરાતમાં જે જૈવ વિવિધતાઓ જોઈએ વન વિભાગની કામગીરીના પરિપ્રેક્ષ્યમાં તો ગુજરાતમાં 23 વન્ય પ્રાણી અભયારણ્ય, 1 કન્ઝર્વેશન રિઝર્વ અને 4 નેશનલ પાર્ક રાષ્ટ્રીય અભયારણ્યનો સમાવેશ થાય છે. જે ગુજરાતમાં 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો આવેલો છે. ભારતનું પ્રથમ મરાઇન નેશનલ પાર્ક ગુજરાતમાં સ્થાપવામાં આવ્યું હતું. આ સાથે જ ગુજરાતમાં એશિયા ખંડના 2 મહત્ત્વના પ્રાણીઓ કે જે સિંહ અને ગુડખર આવેલા છે. એમાં એક જોઈએ તો બનાસકાંઠાના અરવલ્લીની ગિરિમાળાઓ સાથે જોડાયેલા થરાદ વિસ્તારના સુઈગામ વિસ્તારમાં ગુડખર વન્ય પ્રાણી અભયારણ્યનો જે ધાંગધ્રા સાથે સુરેન્દ્રનગર કચ્છ સાથે જોડાયેલો છે, એનો તો 80 કિલોમીટર જેટલો ભાગ બનાસકાંઠાના ભૌગોલિક વિસ્તારમાં આવે છે.
બરોબર. આપે જણાવ્યું કે ગુજરાતમાં સૌથી બીજા નંબરના લાર્જેસ્ટ પ્રદેશ તરીકે આપણે બનાસકાંઠાને ગણીએ છીએ. તો ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ અને આ જૈવ વિવિધતાઓને સંલગ્ન ધ્યાનમાં રાખીને જે મહત્ત્વ છે તે અંતર્ગત પણ અમારા દર્શક મિત્રોને માર્ગદર્શિત કરશો. કચ્છ જિલ્લાનો વિસ્તાર આપ જાણો છો કે ગુજરાતમાં સૌથી વધુ છે. એ પછી બનાસકાંઠા જિલ્લાનો જે વિસ્તાર છે 10,743 સ્ક્વેર કિલોમીટર અને એનો જ 1107 જે સ્ક્વેર કિલોમીટર એરિયા છે એ વન્ય વિસ્તાર તરીકે છે. અને આ જે છે વિસ્તાર એ એની ભૌગોલિક પરિસ્થિતિ અને જૈવ વિવિધતામાં વધારો કરે છે. બરાબર. ખૂબ સરસ આપે મહત્ત્વની માહિતી આપી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, કનકબા મેમ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે બનાસકાંઠા જિલ્લાની જૈવ વિવિધતાઓ. આ તે અંતર્ગત આપણે કનકબા મેમ પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. મેમ, આપે ખૂબ સરસ માહિતી આપી કે બનાસકાંઠા જિલ્લાને ભૌગોલિક વિસ્તાર અંતર્ગત માહિતી આપી, જૈવ વિવિધતાઓ વિશેની વ્યાખ્યા, તેના મહત્ત્વ, પ્રકાર વિશે પણ માહિતી આપી. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ જૈવ વિવિધતાઓ સંલગ્ન આપણે વાત કરી રહ્યા છીએ, તો કયા કયા પ્રાણીઓનો સમાવેશ થાય છે, કઈ કઈ પ્રાકૃતિક જે સંપદાઓ છે તેનો સમાવેશ થાય છે, તે અંતર્ગત પણ માર્ગદર્શન આપશો. બનાસકાંઠાના મુખ્ય 3 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. બાલારામ અંબાજી અભયારણ્ય, જેસોર વન્ય પ્રાણી અભયારણ્ય અને ગુડખર અભયારણ્યનો 80 કિલોમીટરનો ભાગ, 80 ચોરસ કિલોમીટરનો ભાગ આવેલો છે. બરાબર. તો આ જે જૈવ વિસ્તારો છે અને તેનું મહત્ત્વ વિશે અમારા દર્શક મિત્રોને કોઈ માહિતી જોઈતી હોય તો તે લોકોને ક્યાંથી પ્રાપ્ત થઈ શકે? એ ગુજરાતના વન વિભાગની એક સાઇટ છે. ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપ સર્ચ કરશો તો એની પર સંપૂર્ણ માહિતી ગુજરાતના વન્ય વિસ્તાર અને વન્ય વિસ્તારોની જૈવ વિવિધતા વિશે આપેલી છે. તો આપ ગુજરાત વન વિભાગની સાઇટ પર જોઈ શકો છો. બધી જ માહિતી ઉપલબ્ધ છે. તેમાં કયા કયા પ્રાણીઓ આવેલા છે, કઈ રીતે આપ જઈ શકો છો, કયા કયા વનસ્પતિ છે, એનું મહત્ત્વ શું છે, એની જાળવણી શું છે, એ બધા વિશે માહિતી ખૂબ જ સરસ રીતે ગુજરાત વન વિભાગની સાઇટ પર આપેલી છે. બરાબર. આપે હમણાં જ જણાવ્યું કે બનાસકાંઠા વિસ્તારમાં જેસોર અભયારણ્ય છે, બાલારામ અભયારણ્ય છે, ગુડખર અભયારણ્ય છે. તો તે પૈકી આપણે વાત કરીએ જેસોર અભયારણ્યની, તો આ જેસોર અભયારણ્ય કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે અને કયા પ્રકારની વન્ય સંપદાઓ પણ તેમાં આવેલી છે, તે વિશે પણ અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. જેસોર વન્ય પ્રાણી અભયારણ્યની વાત કરતાં હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું કે જેસોર વન્ય પ્રાણી અભયારણ્ય રીંછ વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે ઓળખાય છે. બનાસકાંઠા રીંછ અભયારણ્યમાં ગુજરાતની સૌથી વધુ રીંછની વસ્તી આવેલી છે. ગુજરાતમાં જોવા જઈએ તો 2011-2016ની વસ્તી પ્રમાણે 343 રીંછ આવેલા છે. અને એમાં જ જોઈએ તો 121 2016ની વસ્તી ગણતરી પ્રમાણે જેસોર વન્ય પ્રાણી અભયારણ્યમાં આવેલા છે. આ સાથે જ એકલા રીંછ માટે પણ નહીં, પણ આ સાથે વનસ્પતિ દ્રષ્ટિએ જોઈએ તો 487થી પણ વધુ પ્રકારની વનસ્પતિ જેસોર વન્ય પ્રાણી અભયારણ્યમાં મળી આવે છે. ઉપરાંત 35 પ્રકારના સરીસૃપ, 12 પ્રકારના કરોડિયાની જાતો, 212 પ્રકારના પક્ષીઓ, વિવિધ પ્રકારની જૈવ વિવિધતાનો ખજાનો જેસોર વન્ય પ્રાણી અભયારણ્યમાં આવેલો છે. બરાબર. ખૂબ સરસ આપે માહિતી આપી જેસોર અભયારણ્ય વિશેની. હવે તેવી જ રીતે આપણે વાત કરીએ બાલારામ અંબાજી વન્ય પ્રાણી અભયારણ્ય છે, તો તેમાં પણ કયા પ્રકારના પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, તેમજ વિવિધ પ્રકારની જૈવ વિવિધતાઓનો સમાવેશ થાય છે, તો તે વિશે પણ થોડીક માહિતી આપશો. બાલારામ અંબાજીના નામ સાથે જ અંબાજી પર્વતનું નામ જોડાયેલું છે અને અંબાજી પર્વત સાથે માં અંબાનું નામ જોડાયેલું છે. તો એના વાહન તરીકે જે સિંહ, વાઘ અને અન્ય પ્રાણીઓ જે એના જુદા જુદા સ્વરૂપના વાહન છે, એ પ્રાણીઓમાં જૂના સમયમાં અહીં વાઘની પણ હાજરી જોવા મળતી હતી અને સિંહની વસ્તી પણ જે ગુજરાતમાં છે. તો આ જે બિલાડી કુળના પ્રાણીઓ છે એમાં સૌથી વધારે દીપડો, તો બાલારામ અંબાજી અભયારણ્યમાં દીપડાની નોંધપાત્ર વસ્તી જોવા મળે છે. બરાબર. અને આ સિવાય બાલારામ જંગલો, એક દાંતાના જંગલો એક જૈવ વિવિધતા માટે એનો વધારો કરે છે અને ખૂબ જ પ્રકારના સારા મેડિસિનલ પ્લાન્ટ્સ પણ બાલારામ અંબાજી અભયારણ્યમાં આવેલા છે.
બરાબર. હવે આપણે વાત કરીએ કે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલું અને કચ્છની સરહદની સાથે પણ જોડાયેલા ગુડખર અભયારણ્ય વિશે. તો આ ગુડખર અભયારણ્યનો કેટલા વિસ્તારમાં આવેલો છે અને તે પૈકી આપણે સંલગ્ન બનાસકાંઠા વિસ્તારને પણ આવરી લઈએ છીએ. તો તે સંલગ્ન પણ કેટલો વિસ્તાર આવેલો છે તે વિશે પણ વિસ્તારપૂર્વક થોડીક માહિતી આપશો. બનાસકાંઠાનો જે ઉત્તર ભાગ છે જે પાકિસ્તાન સરહદે જોડાયેલો છે, તો તેના સુઈગામ તાલુકામાં થરાદનો 80 ચોરસ કિલોમીટરનો ભાગ એ ગુડખર અભયારણ્યો છે અને તેની જાળવણી કરે છે બનાસકાંઠા વન્યજીવ વિભાગ. તો એશિયા ખંડમાં આવેલ જે બે મહત્વના પ્રાણીઓ છે કે સિંહ અને ગુડખર, કે જેનું મૂળ નિવાસસ્થાન આપણા વિસ્તારમાં આવે છે. તો ગુડખર એ ત્યાં કુદરતી નિવાસસ્થાન છે અને એની નોંધપાત્ર વસ્તી પણ આ રણ વિસ્તારમાં જોવા મળે છે. આ ઉપરાંત સૂકો રણ વિસ્તાર પણ આવેલો છે, ખારો પટ પણ આવેલો છે. તો ત્યાંની જે જૈવ વિવિધતા છે એ બાલારામ અને જેસોરના જૈવ વિવિધતા કરતાં થોડી અલગ છે. તો ત્યાં પણ વનસ્પતિની દ્રષ્ટિએ જે કાંટાળી વનસ્પતિઓ છે, જે વરુ છે, એક વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંતર્ગત શિડ્યુલ 1માં આવતા પ્રાણીઓમાં ઘુડખર અને વરુ જેને ત્યાં હાજરી જોવા મળે છે. ઉપરાંત ત્યાં હેણોત્રો, બિલાડી કુળના અલગ અલગ પ્રાણીઓ અને સારી એવી વનસ્પતિઓનો જોવા મળે છે. અને ત્યાં કુદરતી ખારેકનું છે એ ત્યાં પણ વાવેતર જોવા મળે છે. બરાબર. હવે વાત કરીએ કે બનાસકાંઠા એ રણ તેમજ સરહદી વિસ્તાર સાથે જોડાયેલું છે અને આ રણ વિસ્તારમાં વિવિધ પ્રકારની જૈવ વિવિધતાઓ પણ જોવા મળે છે. સામાન્ય રીતે આપણને એક પ્રશ્ન એવો ઉદ્ભવતો હોય કે રણ વિસ્તારમાં ક્યાં કોઈ પણ પ્રકારની જૈવ વિવિધતા જોવા મળે, પરંતુ એક નિષ્ણાત તરીકે આપે કહ્યું કે રણ વિસ્તારમાં પણ વિવિધ પ્રકારની જૈવ વિવિધતાઓ જોવા મળતી હોય છે. તો તે કેવા પ્રકારની હોય છે? પ્રાણીની જૈવ વિવિધતાની ચર્ચા કરીએ તો અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા તેમ ગુડખર, વરુ, હેણોત્રો, જંગલી બિલાડી જેવા અનેક પ્રાણીઓ ત્યાં જોવા મળે છે. ઉપરાંત ત્યાં વનસ્પતિની દ્રષ્ટિ જોઈએ તો કાંટાળી વનસ્પતિઓ તથા જે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં ઉગતી વનસ્પતિઓ છે તે સામાન્ય સંજોગોમાં જે ઉગી શકતી નથી તેવી ક્ષારીય વનસ્પતિઓ ત્યાં જોવા મળે છે. ખાસ કરીને ત્યાં અકેશિયા જે જાતો છે એ સૌથી વધારે ત્યાં જોવા મળે છે. ઉપરાંત ત્યાં જોવા જઈએ તો જે રેપ્ટર્સ પ્રકારના પક્ષીઓ છે, ઉપરાંત જે પક્ષીઓની અલગ અલગ જાતો છે જે રણ વિસ્તારમાં આવેલી છે, તો ત્યાં રેપ્ટર્સની સારી એવી જાતો જોવા મળે છે. ઉપરાંત ત્યાં નડાબેટ વિસ્તારમાં જે ચોમાસા દરમિયાન જે દરિયાઈ અને આ પટમાં જે પાણી ભરાઈ રહે છે ત્યાં ફ્લેમિંગો છે, સારસ ક્રેન છે, યાયાવર પક્ષીઓની અનેક જાતો ત્યાં આવે અને નિવાસસ્થાન કરે છે. અને પોતાનો જે સમયગાળો છે શિયાળા દરમિયાન એનું કુદરતી અને સંપૂર્ણ સુરક્ષિત જે વિવિધતા છે એ ત્યાં આવેલી છે નડાબેટ વિસ્તારમાં. બરાબર. ખૂબ સરસ આપે માહિતી આપી. હવે આ જે વિવિધતાઓ જોવા મળે છે તો તેના સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે છે, કદાચ દર્શક મિત્રો માટે આ ખૂબ મહત્વનો પ્રશ્ન સાબિત થશે, તો તે અંતર્ગત આપ શું માહિતી આપશો? આ જૈવ વિવિધતા છે, વનસ્પતિ હોય કે પ્રાણી, એના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ હંમેશા પ્રયત્નશીલ રહે છે. અને આ માટે દિવસ રાત અમારા જે વન રક્ષકો છે, વનપાલ છે, ફોરેસ્ટર છે, RFO છે, દરેક અધિકારીઓ તથા કર્મચારીઓ દિવસ રાત સતત એમાં કાર્યશીલ રહે છે. આપ જાણો છો કે વનની જે જૈવ વિવિધતા છે ખુલ્લો ખજાનો છે, એને જાળવવી હોય તો એની માટે દિવસ રાત કાર્યશીલ રહેવું પડે. અને આની માટે જે અમારા વન રક્ષકો છે એ દિવસ રાત ફેરણું કરી છે અને એમના ખોરાક પૂરો પાડવામાં વાવેતરની પ્રવૃત્તિ છે. એમને બારે માસ પાણીની વ્યવસ્થા પૂરી પાડવાની હોય તો એ ગઝલર દ્વારા હોય, પાણીના ટેન્કર દ્વારા હોય. અને ગુજરાતમાં ગીર પછી પવનચક્કી દ્વારા બારે માસ પાણીની સુવિધાઓ પણ બનાસકાંઠામાં પ્રાણીઓ માટે ઉપલબ્ધ છે. બરાબર. ખૂબ સરસ પ્રયત્નો થઈ રહ્યા છે કે તેમના જાળવણી માટે અને સંરક્ષણ માટેના. દર્શક મિત્રો, કનકબાબેન ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે બનાસકાંઠા જિલ્લાની જૈવ વિવિધતાઓ, અને તે સંલગ્ન આપણે વાત કરીએ કે બનાસકાંઠા જિલ્લાની જે વન સંપત્તિઓ છે તો તે અંતર્ગત પણ આપે માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો?
બનાસકાંઠા જિલ્લાની આપણે વાત કરી તો એમાં પ્રાણી જૈવ વિવિધતાની વાત કરી, વનસ્પતિની જૈવ વિવિધતા વાત કરીએ તો અનેક પ્રકારની જે નાશપ્રાય થતી જે વનસ્પતિઓ છે તેનું સંરક્ષણ અને સંવર્ધન પણ વન્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે. તો આ જે વનસ્પતિઓ છે તો તેના સૌથી સારા ઝાડ જે વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો CPT, આવી વનસ્પતિઓમાંથી બીજ એકત્રીકરણ કરી તેનું સંવર્ધન કરી તેને ઉછેરી નર્સરીમાં અને તેને વન્ય વિસ્તારમાં વાવવામાં આવે છે. ઉપરાંત જે વન્ય પ્રાણીઓ માટે જે ખોરાક હોય તેવી વનસ્પતિઓ વાવવામાં આવે છે, જેને વન વિભાગમાં ફળાવ વૃક્ષોનું વાવેતર નિયમિત વન વિસ્તારમાં તથા નિયમિત અંતરે વાવવામાં આવે છે કે જેથી વન્યજીવોને બહારની બાજુ પ્રસ્થાન ન કરવું પડે અને વન્ય અને માનવ વચ્ચે ઘર્ષણ અટકાવી શકાય. એ માટે વાવેતરની એક મહત્વની પ્રવૃત્તિ પણ વન્યજીવ વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે. બરાબર, ખૂબ સરસ આપે વાત કરી કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવામાં આવે છે, વન્ય સંપત્તિઓનું કેવી રીતે સંરક્ષણ કરવામાં આવે છે, અને તે સંલગ્ન આપણે હવે વાત કરીએ કે વન વિભાગ દ્વારા આજે વન સંરક્ષણને અંતર્ગત કેવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે, તો તે કયા હોય છે? વન વિભાગના પ્રયત્નમાં જોઈએ તો ફળાવ વૃક્ષોનું વાવેતર આ એક 2017થી શરૂ કરેલ નવતર પ્રયોગ છે કે જે વન્ય પ્રાણીના વિસ્તાર છે એમાં નિયમિત 5 થી 10 કિલોમીટરના અંતરે 4 થી 5 હેક્ટરમાં વન્ય જે જાતિ છે વન્યજીવો તેમના વન્ય પક્ષીઓ હોય કે રીંછનો ખોરાક હોય કે તૃણાહારી પ્રાણીઓનો ખોરાક હોય તે એવી વનસ્પતિની જાતિઓનો ત્યાં વાવેતર કરવામાં આવે છે અને એની જાળવણી કરવામાં આવે છે. તો ફળાવ વૃક્ષોનું વાવેતર ઉપરાંત 12 માસ પવનચક્કી દ્વારા તેમને પાણી આપવામાં આવે છે કે જેથી તેમને વન વિસ્તારની બહાર ના જવું પડે અને માનવ અને વન્યજીવ વચ્ચે ઘર્ષણ અટકાવી શકાય. ઉપરાંત દિવસ રાત ફેરણું છે, ટ્રેપ કેમેરા દ્વારા એમની પ્રવૃત્તિઓ પર દેખરેખ હોય. અને બીજું જોઈએ તો અનેક જગ્યાએ જવાની જરૂર પડે પેટ્રોલિંગ માટે, તો એવી વિકટ પરિસ્થિતિમાં એવા વિકટ રસ્તાઓ પર પણ દિવસ રાત અમારી ટીમ કાર્યરત રહી અને આ વન્યજીવોનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે. ખૂબ સુંદર પ્રયત્નો થકી વન્ય સંપદાઓનું સંરક્ષણ થઈ રહ્યું છે. હવે વધુ આગળ વાત કરીએ કે આપણે અગાઉ કીધું કે વિવિધ પ્રકારના વૃક્ષો, ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, તો આ કયા કયા ફળાવ વૃક્ષો છે? આપણે રીંછના ખોરાક માટે કે જે જેસોર છે, બાલારામ છે, બનાસકાંઠા વન્યજીવની જે આગવી ઓળખ છે, તો રીંછનો ખોરાક હોય તો એને ભાવતા બોરનું વાવેતર છે, પછી બીલીના વૃક્ષોનું વાવેતર છે, ટીમરૂના વૃક્ષોનું વાવેતર છે કે જેના ફળ ખાય છે. આ ઉપરાંત વડ, પીપળ કે જે પક્ષીઓ માટે ખોરાક છે, કહી શકાય કે બધા જ પક્ષીઓ અને પ્રાણીની જાતને ધ્યાનમાં રાખી આપણા જે ફળાવ વૃક્ષો છે, જે ચર્ચા કરી એમ ટીમરૂ છે, બીલી છે, બોર છે, તે અનેક પ્રકારના ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. હવે વધુ આગળ આપણે વાત કરીએ કે ધારો કે કોઈ વ્યક્તિને કે આપણે જે કીધું કે ઘુડખર અભયારણ્ય છે કે બાલારામ અભયારણ્ય છે કે તો જેસોર અભયારણ્ય છે, તો તેના વિશે તેઓને વિઝિટ કરવી હોય કે તેના વિશેની માહિતી જોઈતી હોય તો તેઓને શેમાંથી મળી શકે? મેં ચર્ચા કરી એમ આપને કે વન વિભાગની સાઇટ છે તેની પર જઈને આપ જોઈ શકો છો. ઉપરાંત ઇકો ટુરિઝમ ચાલે છે જેસોર વન્ય પ્રાણી અભયારણ્યમાં. સ્પેશિયલ ત્યાં રોકાવા માટે કોઈ પણ પ્રવાસીને આવવું હોય તો અમારી સાઇટ છે તેની પર જઈ તમે બુકિંગ કરાવી શકો છો અને ત્યાં રહી શકો છો. ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા છે. ઉપરાંત અમારા જે ગાઈડ છે લોકલ જે લોકો છે તેનો સહકાર મેળવી લોકો દ્વારા ચલાવવામાં આવતું આ જે ઇકો ટુરિઝમ સાઇટ છે વેરા સાઇટ, એના પર આપ આવી શકો છો. ઉપરાંત જે બાલારામ અંબાજી અભયારણ્યમાં આપને આવવું હોય તો ત્યાં પરમિશનની જરૂરિયાત નથી. ઘુડખરમાં આપને પરમિશનની જરૂરિયાત છે, તો અમારી સાઇટ પર એની માહિતી મળી રહે છે આપને. વન વિભાગની સાઇટ પર આપ જશો તો જેસોર વન્ય પ્રાણી અભયારણ્ય, બાલારામ અને ઘુડખર વન્ય પ્રાણી અભયારણ્યની સાઇટ આપેલી જ છે. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. હવે જે વન્ય સંપદાઓના સંરક્ષણ માટે સરકારશ્રી દ્વારા કેવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે, તો તે અંતર્ગત પણ દર્શક મિત્રોને માહિતી આપશો.
સરકાર દ્વારા મુખ્યત્વે અમારા વિભાગની વાત કરું તો વન વિભાગ, હવે એમાં આવી ગયો વન વિભાગમાં સોશિયલ ફોરેસ્ટ્રી, સામાજિક વનીકરણ, વન્ય પ્રાણી વિભાગ અને અનેક જે ગીર ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ આવેલી છે. આ બધાના પ્રયત્નો થકી વન વિસ્તારની માહિતી એકત્રીકરણ કરી તેના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્ય કરવામાં આવે છે. અને મુખ્ય પ્રવૃત્તિ અમારી જે વન વિભાગની છે, નર્સરી છે કે જેમાં સામાજિક વનીકરણ હોય તો નર્સરી છે, એના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે. અને આપણું જે ગ્રીન કવર છે, આવરણ છે, તેને જાળવી રાખવામાં, આ જંગલોને જાળવી રાખવામાં વાવેતરની પ્રવૃત્તિઓ થકી વિવિધ કામગીરી કરવામાં આવે છે, જે વાવેતરની એમાં મુખ્ય છે. ઉપરાંત જે વન્યજીવ વિભાગ છે તેના દ્વારા પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. જે અગાઉ મેં આપને ચર્ચા કરી, એ ફેરણું હોય, ટ્રેપ કેમેરા હોય, વાવેતર હોય, પાણીની સુવિધાઓ પૂરી પાડવી, તો અનેક કામગીરી વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. ખૂબ સરસ આપે મહત્વની માહિતી આપી અમારા દર્શક મિત્રોને. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. દર્શક મિત્રો, જોયું ને, બનાસકાંઠા જિલ્લાની વિવિધ જૈવ વિવિધતાઓ અંતર્ગત કનકબા મેમે આપીને જે માહિતી આપી તે માહિતીનો ચોક્કસથી ઉપયોગ કરજો, ચોક્કસથી તેને વિઝિટ કરજો અને આપ સૌની આર્થિક સુખાકારીમાં વધારો થાય તેવી જ અભ્યર્થના સાથે આ કાર્યક્રમનું સમાપન કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.